એલી રેવા, આજકાલ તું સરખું કામ નથી કરતી. અને આમ જો અહીં બધે કેટલી ધૂળ પડી છે. આજકાલ તારું ધ્યાન ક્યાં હોય છે? હા બા, હવેથી હું ધ્યાન રાખીને સાફ કરીશ. રેવા, હું આ 3-4 દિવસથી જોઉં છું તારું કાંઈ કામમાં ભલીવાર નથી હોતું. ઘડીકમાં કચરો કાઢવાનું ભૂલી જાય, ઘડીકમાં વાસણ ઉટકવાનું ભૂલી જાય. બા, મારી દીકરીની તબિયત બરાબર નથી, એટલે મને એની બહુ ચિંતા થાય છે. હું કામ તો અહીંયા કરું છું, પણ મારો જીવ ઘરે જ હોય છે. રેવાબેન, શું થયું છે તમારી દીકરીને? ભાભી, એને છેલ્લા 10 દિવસથી તાવ, શરદી, ઉધરસ રહ્યા જ કરે છે. દવા ચાલુ જ છે, પણ કાંઈ ફરક પડતો નથી. તો એને સરકારી દવાખાનામાં દાખલ કરી દે, ત્યાં એનો ઈલાજ થઈ જાહે. બા, એને દવાખાનામાં દાખલ કરી દઉં તો એની પાસે હાજર કોણ રહે? એનો બાપ મજૂરીએ જાય છે અને હું ઘરના બધા કામ કરવા આવું છું. આ તો અમારા બાજુવાળા માસી ધ્યાન રાખે છે ને, એટલે હું અહીંયા કામ કરવા આવી છું. રેવાબેન, તમે એક કામ કરો, તમે છે ને હમણાં 8-10 દિવસ કામ કરવા નહીં આવતા. તમે તમારી દીકરીનું ધ્યાન રાખો. બા, મને 5000 રૂપિયાનો ઉપાડ આપો ને, એટલે હું મારી દીકરીને સારા ડોક્ટર પાસે લઈ જાઉં, એનો હું સારી રીતે ઈલાજ કરાવું. ખાનગી દવાખાનામાં સારવાર કરાવીશ તો જલ્દી સારી થઈ જશે. જો રેવા, પૈસાનું નામ નહીં લેવાનું. તારો જેટલો પગાર છે ને એટલા જ રૂપિયા મળશે. વધારાના રૂપિયાનું નામ નહીં લેવાનું. બા, હું તમારે ત્યાં 5 વર્ષથી કામ કરું છું. આજ સુધી મેં ક્યારેય ઉપાડ નથી માંગ્યો, પણ આજે મારે જરૂર છે, તો આટલી મહેરબાની કરો ને. રેવા, તું 5 વર્ષથી મફત તો કામ નથી કરતી ને? તારો પગાર તો તને ટાઈમસર મળી જાય છે ને? વધારાના રૂપિયા તને નહીં મળે. ઓ બેટા, બધું કામ પતી ગયું? અને આ કિચન બરાબર સાફ કર્યું છે ને? હા મમ્મીજી, બધું કામ પતી ગયું. મમ્મીજી, એક વાત કહું? હા, બોલ ને બેટા. મમ્મીજી, રેવાબેને આજે સવારે પૈસા માંગ્યા હતા, તો આપી દેવાતા ને, એને બિચારાકને કામમાં આવત. શ્રદ્ધા, એ બધો વહીવટ તારે કરવાની જરૂર નથી. કોને રૂપિયા આપવા ન આપવા એ મારી મરજીની વાત છે. તારે મને સમજાવવાની જરૂર નથી. પણ મમ્મીજી, રેવાબેને તો એમની દીકરીના ઈલાજ માટે જ રૂપિયા માંગ્યા હતા ને. આવા ટાઈમ પર એ આપણી પાસે આશા ન રાખે તો કોની પાસે રાખે? જો એને એકવાર રૂપિયા આપીએ ને તો એને રોજ માંગવાની ટેવ પડી જાય. પછી ગમે તે બાનું કાઢીને આપણી પાસેથી રૂપિયા પડાવે. એટલે હા કરતા ના ઉતાવળી. એકવાર ના પાડી દઈએ ને તો બીજી વાર એ માગતા પહેલા વિચાર કરે. મમ્મીજી, રેવાબેન આપણા ઘરે 5 વર્ષથી કામ કરે છે, એટલે આપણા ઘરના એ સભ્ય જ કહેવાય. બહુ સ્વમાની બેન છે. આપણને આજ સુધીમાં એમણે કોઈ દિવસ લાલચ નથી બતાવી, એટલે આપણે એમની મદદ કરવી જોઈએ. બસ હવે, મને બધી જ ખબર છે. મારે હવે કોઈને રૂપિયા નથી આપવા એટલે નથી જ આપવા. એને જ્યાંથી લાવવા હોય ત્યાંથી લાવે અને એને છોકરીનો ઈલાજ કરાવે. આપણે એની માથાકૂટમાં પડવાની જરૂર જ નથી. મમ્મીજી, એકવાર વિચારી જોજો. આપણે એમને થોડાક રૂપિયા આપી દઈએ તો આપણે ખજાને ક્યાં ખોટ પડી જવાની છે? શ્રદ્ધા, સલાહ ને શિખામણ આપવાનું બંધ કરને, તારા રૂમમાં જા. મારે આરામ કરવો છે. સાંજે મારે મંદિરમાં સત્સંગમાં જવાનું છે.
રેવાબેન, અહીંયા આવો. તમે કેમ આવ્યા? મેં તમને ના પાડી હતી ને. તમારે તમારી દીકરી પાસે રહેવું જોતું હતું ને. બેસો અહીંયા. ના ભાભી, આમ ઘરે બેસીએ તો થોડી ચાલે. એ તો તમને મારી દયા આવી ને એટલે તમે ના પાડી. પણ બાકીના બધા ઘરે તો કામ કરવા જવું પડે કે નહીં? એ તો તમે દયાળુ છો, બધાય થોડી હોય. રેવાબેન, તો અત્યારે તમારી દીકરીનું ધ્યાન કોણ રાખે છે? ભાભી, અત્યારે તો ભગવાન ભરોસે મૂકીને આવી છું. અને આમ પણ અમારા ગરીબનું ભગવાન સિવાય બીજું હોય કોણ? રેવાબેન, તમે રૂપિયાથી ગરીબ છો, પણ મનથી તો બહુ મોટા અમીર છો. આમ તમે રડો નહીં. 5 મિનિટ તમે બેસો, હું હમણાં આવી. રેવાબેન, આ લો 5,000 રૂપિયા. અને તમારી દીકરીને સારા ડોક્ટર પાસે લઈ જાઓ અને એની દવા કરાવો. ભગવાન કરે એને જલ્દીથી સારું થઈ જાય. ભાભી, તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. આજે તો તમે આ રૂપિયા આપીને મને વેચાતી લઈ લીધી. અરે રેવાબેન, મેં કાંઈ તમારી ઉપર ઉપકાર નથી કર્યો. માણસ માણસના કામમાં નહીં આવે તો બીજું કોણ આવશે? અને હા, બીજા રૂપિયાની જરૂર પડે ને તો કહેજો. જરાય સંકોચ નહીં રાખતા. ના ભાભી, આટલા રૂપિયામાં તો મારી દીકરી સાજી થઈ જશે. અને આ રૂપિયા હું થોડા થોડા કરીને તમને પાછા વાળી દઈશ. ના રેવાબેન, તમારે પાછા રૂપિયા વાળવાની કોઈ જરૂર નથી. તમારી દીકરી એ મારી દીકરી. ચાલો હવે તમે રસોડામાં જઈને થોડું કામ પતાવો. મમ્મીજી હમણાં મંદિરેથી આવતા જ હશે. હા ભાભી. ડેનિશ, આજે રેવાબેને મમ્મી પાસે એમની દીકરીના ઈલાજ માટે રૂપિયા માંગ્યા તો મમ્મી એમને ચોખ્ખી ના પાડી દીધી. ઈ સારું કહેવાય? શ્રદ્ધા, મેં મમ્મીને વાત કરીને કે તમારે એમને પૈસા આપી દેવા જોઈએ તો તે મારા પર ગુસ્સે થઈ ગયા. ડેનિશ, સાચું કહું ને તો રેવાબેન બિચારા ક્યાંથી પૈસા લાવે? આપણા મમ્મીના દિલમાં દયાનો સહેજે છાંટોય નથી. આપણા ઉપર ભગવાનની પૂરેપૂરી દયા છે તો કોઈ ગરીબની આતડી આપણે ઠારીએ તેમાં શું વાંધો? હું તને 5,000 રૂપિયા આપું છું, તું રેવાબેનને આપી દેજે. ઈ કામ તો મેં ક્યારનું કરી નાખ્યું છે. રેવાબેન આવ્યા હતા ને કામ કરવા, ત્યારે મેં એમને 5,000 રૂપિયા આપી દીધા છે અને મમ્મી મંદિરે ગયા હતા. અરે વાહ, આને કહેવાય મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા. ઓ ભીમસેન જોશી, આ રાગડા તાણવાનું બંધ કરો. આ તમારું કામ નથી. અને પેલા એ કયો કે આ સમર વેકેશનમાં ક્યાં ફરવા લઈ જવાના મને? બોલ, તારે ક્યાં જવું છે? ગોપી તળાવ, ડુમ્મસ, નવસારી બજાર કે ચૌટા બજાર, બધે જ તને લઈ જઈશ. તમે એકલા જ જઈ આવજો. અને હા, એકલા ના જવું હોય ને તો તમારી કોઈ સગલીને ગોતી લેજો, એ આવશે તમારી સાથે. ગોતી તો લઉં, પણ તને ચાલશે ને? પેલા ગોતીને તો બતાવો, પછીની વાત પછી. આવ્યા મોટા સગલી ગોતવા વાળા. ચાલો હવે સૂઈ જાઓ, સવારે વહેલા ઉઠવાનું છે. મમ્મીજીની સાથે મંદિરે જવાનું છે, યાદ છે ને? રેવા, હવે તારી છોકરીને કેમ છે? દવા ચાલુ છે કે સારું થઈ ગયું? બા, હવે એને સારું છે. સારા ડોક્ટર પાસે દવા કરાવીને એટલે જલ્દી સારું થઈ ગયું. સારા ડોક્ટર પાસે દવા કરાવી? તું તો કહેતી હતી ને તારી પાસે પૈસા નથી. તો કોની પાસેથી રૂપિયા લાવીને દવા કરાવી? એ તો ભલું થાય શ્રદ્ધા ભાભીનું.
જો એમણે મને 5,000 રૂપિયાની મદદ ના કરી હોત ને તો આજે મારી દીકરી માંદી હોત. એટલે શ્રદ્ધાએ તને રૂપિયા આપ્યા હતા? તે રેવાને રૂપિયા આપ્યા હતા? હા મમ્મીજી, મારાથી એમની તકલીફ જોવાય નહીં એટલે મેં એમની મદદ કરી. રેવા, તું અત્યારે જા અને બાકીનું કામ છે ને બપોરે કરવા આવજે. અત્યારે મારે બહાર જવાનું છે. શ્રદ્ધા, તે મારી ઉપર વટ થઈને રેવાના પૈસા આપ્યા એટલે તારે મને રેવાની સામે ભૂંડી જ લગાડવી હતી એમને? મમ્મીજી, એમાં મેં ખોટું શું કર્યું? મારાથી કોઈનું દુઃખ નથી જોવાતું. શ્રદ્ધા, તારે દાનેશ્વરી કરુણાની બેન થવાની કોઈ જરૂર નથી. આ વખત તને માફ કરી દઉં છું. હવે પછી મને પૂછ્યા વગર કોઈ પણ દાપણ નહીં કરવાનું, સમજી? મમ્મીજી, સાગરમાંથી કોઈ 2-3 લોટા પાણી કાઢી લે તો સાગરને શું ફેર પડવાનો? આપણા રૂપિયા કોઈની મુશ્કેલીમાં કામ આવે એનાથી બીજું રૂડું શું હોય? બસ હવે મને જ્ઞાન આપવાનું બંધ કર. મારી પાસે દુનિયાદારીનો બધો જ અનુભવ છે. મને શીખવાડીશ નહીં. બોલ દીકરી, જય શ્રી કૃષ્ણ. આજે ઘણા દિવસે ફોન કર્યો ને? તું જરાય ચિંતા ના કરીશ બેટા. તારી માં હજી બેઠી છે. તને એકેય વાતની તકલીફ નહીં પડવા દઉં. બોલ, કેટલા રૂપિયાની જરૂર છે? બેટા, 2 લાખ શું કામ 5 લાખ આપું? મારી દીકરીથી રૂપિયા થોડા મને કઈ વધારે વાલા હોય? મારા ભાણિયા માટે હું બધું જ કરવા તૈયાર છું. અરે બેટા, એમાં ઉપકાર શેનો? આ બધું તારું ને તારા ભાઈનું જ છે ને. મારે થોડું સાથે બાંધીને જવાનું છે. એ જમાઈને કે જે જરાય ચિંતા ન કરે. લે ત્યારે, જય શ્રી કૃષ્ણ. મમ્મી, કેમ ચિંતામાં લાગો છો? શું થયું? મમ્મીજી, તમારું ધ્યાન ક્યાં છે? કેમ કઈ બોલતા નથી? ડેનિશ, 2 કલાક પહેલા રેખાનો ફોન આવ્યો હતો. આપણા ભાણિયાને વાલનું ઓપરેશન કરાવવાનું છે. પણ મમ્મી, આમ અચાનક? બેટા, રેખાએ મને કીધું કે આજે સવારે અચાનક યશને છાતીમાં દુખાવો થયો હતો અને ડોક્ટરે સોનોગ્રાફી કરીને તો એનો વાલ ખરાબ હોય ને એવું કીધું. એટલે એને તરત જ ઓપરેશન કરાવવું પડે એમ છે. મમ્મીજી, તો આપણે તરત જ રેખાબેન પાસે અમદાવાદ જવું જોઈએ. આપણા ભાણાનું ઓપરેશન હોય તો આપણે ત્યાં હાજર રહેવું જોઈએ. ડેનિશ, અત્યારે તારા બંનેવી પાસે રૂપિયાની સગવડ નથી તો એને 2 લાખ રૂપિયા આપવાના છે. શું કરશું હવે આપણે? મમ્મી, 2 લાખ શું કામ? આપણે 5 લાખ રૂપિયા લઈને જઈએ. હું મારા ભાણિયા માટે બધું જ કરવા તૈયાર છું. થોડા દિવસ પહેલા રેવાબેનને રૂપિયા માટે ના પાડી હતી, પણ કાંઈ વાંધો નહીં. મમ્મીજી, આપણે યશ માટે બધું જ કરીશું. આપણે રેખાબેનને એક પણ વાતની તકલીફ નહીં થવા દઈએ. પણ મમ્મીજી, એક વાત કહું તમને, ખોટું ના લગાડતા. બોલને શ્રદ્ધા, એમાં શું ખોટું લગાડવાનું હોય? શું કહેવું છે તારે? મમ્મીજી,
આજે રેખાબેનનો એક ફોન આવ્યો અને આપણે એમને 5 લાખ રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયા, પણ રેવાબેનને તમે 5,000ની મદદ ના કરી શક્યા. આપણને અને રેખાબેનને યશ એટલો વાલો હોય તો રેવાબેનને એમની દીકરી વાલી ના હોય? મમ્મીજી, હું તમને સંભળાવતી નથી, પણ સાચું કહેજો, તમે રેવાબેન સાથે જે કર્યું એ બરાબર હતું? દીકરી, આજે તે મારી આંખ ઉઘાડી નાખી. હું સંપત્તિના મોહમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે મને સારા નરસાનું ભાન ન રહ્યું. પણ બેટા, તે મને આજે જિંદગીનો બહુ મોટો પાઠ ભણાવી દીધો. મમ્મીજી, ભગવાને આપણને એ લાયક બનાવ્યા હોય કે આપણે કોઈની મદદ કરી શકીએ, એ તો આપણા માટે ભાગ્યની વાત કહેવાય. ભગવાન આવા આશીર્વાદ બધાને નથી આપતા. શ્રદ્ધા, મને તારી સમજણ ઉપર ગર્વ છે. શ્રદ્ધા, આજથી હું નિયમ લઉં છું. આ સંપત્તિ આપણે સારા કામમાં વાપરશું. આ મારું વચન છે તને બેટા.